નીચે આપેલા આંકડા તારીખ 31મી જૂન 2016ના રોજ પૂરા થતા વર્ષ માટે એક વસ્તુની પડતરને લગતા છે. હવે આમાં છે ને મિસ્ટેક લાગે છે મને. પૂરા થતા વર્ષ માટે 30મી જૂન 2016, જૂન પછી જુલાઈ આવે, 1 જુલાઈ 2015થી 30મી જૂન 2016 કંઈક મિસ્ટેક લાગે છે. કંઈ નહીં, જે હોય તે એડજસ્ટ થઈ જશે. તો કાચા માલની ખરીદી આપેલ છે. પ્રત્યક્ષ મજૂરી, કારખાના પરોક્ષ ખર્ચ, વહીવટી પરોક્ષ ખર્ચ 1 જુલાઈ 2015ના રોજ સ્ટોક આપેલો છે. એમાં કાચો માલ ને તૈયાર માલ આપેલો છે, પણ એની કિંમત આપેલી છે 12 અને અંદર એનો એકમ આપેલો છે ટનમાં. કેટલામાં આપેલો છે? ટનમાં. હવે તમે મને એટલું ખાલી જણાવો કે આપણી પાસે શરૂઆતનો સ્ટોક હોય, છેવટનો સ્ટોક આપેલો હોય, આ બે વસ્તુ પરથી ખરીદી કે વેચાણ એવું કંઈ ના આપવું તો શરૂઆતના સ્ટોક અને છેવટના સ્ટોકનો તફાવત શું મળશે મને કહેશો? નફો. થોડું વિચારીને કરો. ચલો કંઈ વાંધો નહીં, હું તમને પ્રેક્ટિકલી સમજાવતો જઈશ દાખલામાં. એટલે આટલી વિગત આપેલી છે. જાહેરાત આપેલ વટાઓ અને વેચાણ ખર્ચ. વેચેલ ટન દીઠ ₹50 હતા. આ દરમિયાન વેચાણ 12,000 ટનનું થયું હતું. જ્યારે 12,000 ટનનું વેચાણ થયું હતું ત્યારે કેટલો ભાવ હતો? ટન દીઠ ₹50. ઉપરની વિગતો પરથી એક તો એકમ દીઠ પડતર બનાવવાનું છે, જે આપણે આગલા વર્ષનું એટલે જૂની માહિતી પરથી ભૂતકાળની માહિતીનું આપવાનું છે. આ સમયનો નફો દર્શાવતું પત્રક તૈયાર કરવાનું છે, એટલે એની અંદર એકમ દીઠ પડતરની અંદર જ નફો પણ બતાવવાનો છે. હવે નવું શું કરવાનું છે? આ ઉત્પાદન પેઢી તારીખ 30મી જૂન 2017ના રોજ પૂરા થતા વર્ષ માટે 15,600 ટનનું ઉત્પાદન થશે તેમ માને છે. નીચેની માહિતીને ધ્યાનમાં લઈને ઉત્પાદિત ટનની એકમ દીઠ વેચાણ કિંમત કેટલી રાખવી જોઈએ તે જણાવો. તમને વંચાય છે અક્ષર બરાબર કે નાના પડે છે? बाद में लिखने की जगह नहीं बचेगी इसलिए. बाद में छोटा कर दूंगा, एक बार पढ़ लेते हैं. આ ઉત્પાદન પેઢી પહેલું, ગયા વર્ષની સરખામણીમાં માલસામાનની કિંમતમાં 5% અને મજૂરી દરમાં 25% વધારો થયો છે. કારખાનાનો પરોક્ષ ખર્ચ મજૂરી અને માલસામાનના સંયુક્ત પ્રમાણમાં વધશે. જો ખાલી મજૂરીમાં નથી વધારવાનો, મજૂરી અને માલસામાન સંયુક્ત વધારવાનો છે, એટલે કે પ્રાથમિક પડતર પ્રમાણે વધારવાનો છે. કંઈ નહીં કીધું હોય તો ડાયરેક્ટ ખાલી મજૂરી પ્રમાણે જ વધારવાનો. વહીવટી પરોક્ષ ખર્ચમાં ઉત્પાદનના વધારાની કોઈ અસર થતી નથી, એનો અર્થ આપણે સમજવો પડશે. વેચાણ વિતરણ ખર્ચ એકમ દીઠ એક સરખો રહેશે, એનો અર્થ પણ આપણે સમજવો પડશે. નફાનો દર ગયા વર્ષ જેટલો રાખવાનો છે, બરાબર છે, એ તો આપણને ખબર જ છે એનો અર્થ. કંઈ નહીં, આપણે સૌપ્રથમ દાખલો ગણીએ અને માહિતી પ્રમાણે તો એકમ દીઠ પહેલાં પડતર બનાવીએ આગલા વર્ષનું, આગલી માહિતીનું. અને એની અંદર પડતર પત્રક બનાવશું આપણે. એની અંદર એકમ દીઠ અને કુલ રકમ બંને લખશું અને કેટલા એકમોનું ઉત્પાદન કરવાનું છે તે લખશું, બરાબર છે. એટલે પહેલાં આપણે બનાવવાનું છે પડતરનું પત્રક. કયા વર્ષનું? 30 જૂન 2016ના રોજ પૂરા થતા વર્ષનું, એવું લખ્યું છે ને. 30મી જૂન 2016ના રોજ પૂરા થતા વર્ષનું પડતર પત્રક. પડતર પત્રક. અને આજે પડતર પત્રક આપણે બનાવ્યું, બરાબર છે. તો એ પડતર પત્રકની નીચે આપણે એકમો લખી દઈએ, સાથે સાથે કેટલા એકમો માટે બનાવીએ છીએ તે. એટલે આપણે એકમ દીઠ પડતરની ખબર પડી, બરાબર છે. હાલમાં આપણને એકમો કંઈ કીધા નથી, જોઈએ.
જેમ જેમ ખબર પડતી જશે તેમ કરતા જઈશું. હવે એની નીચે આપણે વિગત શરૂ કરીએ. સૌ પ્રથમ આપણને ખબર છે કાચા માલનો શરૂઆતનો સ્ટોક. પ્લસ કાચા માલની ખરીદી. પ્લસ કાચા માલના ખર્ચા આપેલા હોય તો એ લખવાના. અહીંયા કોઈ કાચા માલના ખર્ચા દેખાતા નથી. આવક માલ ગાડા ભાડું કે એવો કોઈ જાહેરાત છે, આપેલ વટાઓ છે, વેચાણ ખર્ચ છે, બધા વેચાણ વિતરણ ખર્ચા કહેવાય. એટલે આખર સ્ટોક બાદ કરીએ. કાચા માલનો આખર સ્ટોક બાદ થઈ જાય એટલે આપણને મળશે શું? વપરાયેલ માલની વપરાયેલ કાચા માલની પડતર, જેને આપણે પ્રત્યક્ષ માલ સામાન તરીકે ઓળખીએ. હવે પ્રત્યક્ષ મજૂરી એની અંદર ઉમેરીએ. એટલે આપણને મળશે પ્રાથમિક પડતર. આ પ્રાથમિક પડતર જે છે એની અંદર આપણે કારખાનાના ખર્ચા ઉમેરશું. એની અંદર આપણે ભાગ પાડી દઈશું બે, ચલિત અને બીજો ભાગ પાડી દઈશું અર્ધચલિત, સ્થિર. બરાબર. ત્યાર પછી આપણે જે જવાબ આવશે કારખાના પડતર ઉમેરશું એટલે આપણને મળશે કારખાના પડતર. પ્રાથમિક પડતરમાં કારખાના ખર્ચા ઉમેરીએ એટલે કારખાના પડતર મળે. આ કારખાના પડતરની અંદર આપણે ઓફિસ ખર્ચા ઉમેરીશું. ઓફિસ એટલે કે વહીવટી ખર્ચા. એની અંદર પણ ચલિત અને સ્થિર. આપણે બે ભાગ પાડી જ દેવાના. જો અમુક પ્રકારના દાખલા હું તમને સમજાવીશ કે કેવી રીતે, કેવો દાખલો હોય તો તમારે આ રીતે બે ભાગ પાડી દેવાના. ધીરે ધીરે પ્રેક્ટિસ પડી જશે તમને. એટલે તમને વહીવટી એટલે કે ઓફિસ પડતર મળશે. ઓફિસ કે ઉત્પાદન પડતર શબ્દ વધારે પ્રચલિત છે, ઉત્પાદન પડતર. પણ આ કેવી ઉત્પાદન પડતર આવે? આ ઉત્પાદન પડતર કેવી ઉત્પાદન પડતર ગણાય? ઉત્પાદિત માલની ઉત્પાદન પડતર. કેવી? કે આપણો માલ કેટલો ઉત્પાદન થયો છે તે. હવે આ જ ઉત્પાદન પડતરમાં આપણે પહેલાં તો આપણે ઉત્પાદિત માલમાંથી એને વેચેલ માલમાં કન્વર્ટ કરવાનું છે. દાખલા તરીકે આપણે 5000નો માલ ઉત્પાદન કર્યો, બરાબર છે, પરંતુ વેચાયો કેટલો એ ખબર નથી. તો 5000નો માલ ઉત્પાદન કર્યો, હજુ આપણી પાસે 1000નો માલ પડ્યો છે, તો કેટલો વેચાયો હશે? બોલો 5000નો માલ ઉત્પાદન કર્યો, એમાંથી 1000નો પડ્યો છે હજુ, તો કેટલો વેચાયો હશે? 5000નો માલ આખા વર્ષ દરમિયાન ઉત્પાદન કર્યો, એમાંથી 1000નો માલ હજુ પડ્યો છે, તો 4000નો વેચાયો હશે, હે ને? પરંતુ એમ કહેવામાં આવે છે કે ગયા વર્ષનો બી 2000નો માલ પડ્યો હતો, એ બી વેચાઈ ગયો હશે, તો 6000નો વેચાયો ગણાય કે નહીં, હે ને? તો ઉત્પાદિત માલની પડતર જે છે એમાં શરૂઆતનો સ્ટોક હોય એટલે કે ગયા વર્ષનો આખરનો સ્ટોક, આ ચાલુ વર્ષનો શરૂઆતનો સ્ટોક એ ઉમેરવાનો. શરૂઆતનો તૈયાર માલનો સ્ટોક. બધું જ લખવાનું.
છેવટનો એટલું કરીએ એટલે આપણે ઉત્પાદિત માલની ઉત્પાદન પડતર હતી એ વેચેલ માલની ઉત્પાદન પડતર બની જાય, કારણ કે માલ કેવો થઈ ગયો હવે વેચેલ માલની ઉત્પાદન પડતર. કારણ કે માલનો એકમ બદલાઈ ગયો, માલની સંખ્યા બદલાઈ ગઈ. અહીંયા તમારે માલનો એકમ બદલાઈ જશે. હવે તમારા માટે રહી છે તૈયાર માલ, હે ને? તો તૈયાર માલ છે તો તૈયાર માલને વેચવો પડશે માર્કેટમાં, એટલે વેચાણ વિતરણ ખર્ચ આવશે. આ વેચાણ વિતરણ પરોક્ષ ખર્ચની અંદર પણ બે પ્રકારના હોઈ શકે. ચલિત પણ હોઈ શકે અને સ્થિર પણ હોઈ શકે. ક્લિયર? હવે આ ઉમેરીએ એટલે આપણને વેચેલ માલની ઉત્પાદન પડતર તેની જગ્યાએ વેચેલ માલની વેચાણ પડતર અથવા તો કુલ પડતર. હવે એમાં આપણે નફો ઉમેરીએ, કારણ કે આપણે નફાનું પત્રક પણ બનાવવાનું છે. એટલે આપણને વેચાણ મળે, વેચાણ કિંમત મળે. ઓકે, આ રીતે તમે પત્રક મારી સાથે સાથે બનાવતું જ જવાનું જ્યારે પણ હું દાખલો ગણાવું એટલે. હવે આપણે એની અંદર કિંમતો ભરવાની છે. તો કાચા માલનો શરૂઆતનો સ્ટોક આપણને હાલમાં તો રકમ જે આપેલી છે તે રકમ લખતા જઈશું. જેમ જેમ જરૂર પડશે તેમ એકમોનો પણ ઉપયોગ કરીશું. તો કાચા માલનો શરૂઆતનો સ્ટોક આપણને આપેલો છે 41,000 પ્લસ કાચા માલની ખરીદી નહીં. શરૂઆતનો સ્ટોક આપણને 41,000 નથી, ખરીદી 41,000 છે. શરૂઆતનો સ્ટોક આપણને અહીંયા આપેલો છે 1 જુલાઈ 2015ના રોજ, એટલે કે કાચો માલ 5,000 આપેલો છે. એટલે શરૂઆતનો સ્ટોક આપણો આવશે 5,000. કાચા માલની ખરીદી આવશે 41,000. કાચા માલનો આખરનો સ્ટોક આપણે બાદ કરવાનો છે. એ આખરનો સ્ટોક આપણને નીચે આપેલો છે 30મી જૂન 2016ના રોજ 7,000. એટલે 5,000નો હતો. કાચા માલની બીજી 41,000ની ખરીદી કરી અને તેમ છતાં 7,000નો બચી ગયો, બાદ કરો એટલે 41માંથી 2 જાય તો 39,000 આવશે વેચેલ માલની, વપરાયેલ કાચા માલની પડતર. પણ આપણી પાસે એકમો કેટલા છે હજુ ખબર નથી. એકમો પણ આપણને મળશે. બધું કરીએ આપણે. રકમ વાંચતા જશું તેમ બધું થતું જશે. પ્રત્યક્ષ મજૂરી. પ્રત્યક્ષ મજૂરી એની અંદર ઉમેરવાની છે. પ્રત્યક્ષ મજૂરી આપણી પાસે છે 13,000. એટલે આપણને પ્રાથમિક પડતર મળે 13,52,000. કે પહેલું 13 તરી 39 હતું ને બીજા 13 ઉમેરે 13,52 થાય. હવે કારખાના ખર્ચાની વાત કરીએ તો કારખાના ખર્ચા હાલમાં તો 5,200 આપેલા છે. ચલિત, અર્ચલિત, ચલિત અને સ્થિરને અલગ કરેલા નથી, બરાબર છે. પણ આપણે નીચેની રકમ વાંચીને થોડો અલગ થતા હોય તો ટ્રાય કરી જોઈએ. જાહેરાત આપેલ વટાવને વેચાણ વિતરણ વેચેલ ટન દીઠ આપેલા છે. ટન દીઠ એટલે એકમ દીઠ ગણાય, એટલે એકમ દીઠ ગણાય એટલે ત્યાં તમારે ચલિતમાં લેવાનું. આ ઉત્પાદન પેઢી તારીખ 30મી જૂન 2017ના રોજ પૂરા થતા વર્ષ માટે 15,600 ટનનું ઉત્પાદન થશે. ભવિષ્યની માહિતી આપેલી છે. ગયા વર્ષની સરખામણીએ માલ સામાનની કિંમતમાં 5% અને મજૂરી દરમાં 25%નો વધારો થયો છે તેમ માને છે. નીચેની માહિતીને ધ્યાનમાં લઈને આ ઉત્પાદિત ટનની એકમ દીઠ વેચાણ કિંમત કેટલી રાખવી? કારખાનાનો પરોક્ષ ખર્ચ મજૂરી અને માલ સામાનના સંયુક્ત પ્રમાણમાં વધશે. મજૂરી અને માલ સામાનના પ્રમાણમાં વધશે. મજૂરી અને માલ સામાનમાં જો વધારો થતો હોય તો એમાં પણ વધારો થશે ને એકમ દીઠ જે કિંમત આપેલી છે એમાં પણ વધારો થશે. એટલે ચલિત અર્ચલિત બંને મિક્સ આવશે. એટલે હું ચલિત અર્ચલિત બંને ભેગું નથી કરતો, ચલિત સ્થિર ભેગું નથી કરતો, હે ને? અલગ અલગ નથી કરતો, એને ભેગું જ લખી દઉં છું. તો અહીંયા કારખાના ખર્ચા લખું છું 5,200, કારણ કે એને પહેલાં સાથે લાગતું વળગતું નથી. પ્રાથમિક પડતર સાથે લાગે વળગે, એની જે ટકાવારી આવે તેની સાથે આપણે જોઈ લેવાનું. ત્યાર પછી કારખાના પડતર મળી.
કારખાના પડતર મળશે આપણને 52,000 પ્લસ 5,200 એટલે 57,200. આ 57,200માં ઓફિસ કે વહીવટી ખર્ચા આપણે ઉમેરવાના છે. એની અંદર પણ ચલિત અને સ્થિર અલગ થતા હોય તો કરવાના છે. 7,800 આપેલા છે. હવે એની અંદર કંઈ નીચે લખેલું છે ત્રીજા ટોપિકની અંદર, વહીવટી પરોક્ષ ખર્ચમાં ઉત્પાદનના વધારાની કોઈ અસર થશે નહીં, એટલે ચલિત થશે નહીં. ઉત્પાદન વધે તો ચલિત ખર્ચા હોય તો વધે, પણ ઉત્પાદન વધે તો ચલિત ખર્ચમાં કોઈ ફેરફાર ના થાય તો તેને સ્થિર ખર્ચા કહેવાય. એટલે ઓફિસ કે વહીવટીની અંદર આપણે ચલિતમાં નહીં લખશું પણ સ્થિરમાં લખશું. આપણે એને આવી રીતે લખી શકીએ. અહીંયા હું ડેશ કરી દઉં છું અને અહીં હું સ્થિરમાં લખું છું. કેટલા? 7,800. એટલે 12 ટોટલ લખું છું 7,800. પછી નીચે ટોટલમાં લખું છું 57,200 પ્લસ 7,800 એટલે 65,000 આવશે આઈ થિંક. હવે શરૂઆતનો તૈયાર માલનો સ્ટોક આપણે જેમ કાચા માલનો શરૂઆતનો સ્ટોક હતો તેની નીચે જ છે તૈયાર માલનો શરૂઆતનો સ્ટોક 5,000. રકમ આપેલી છે, કિંમત આપેલી છે 5,000. એના એકમો આપણને આપેલા છે 1,000 ટન. તો હું અહીંયા કૌંસમાં લખું છું 1,000 ટન. મને જરા હેલ્પ કરજો કે 5,000 ટન છે, 1,000 ટનનો ભાવ છે, તો એનો એકમ દીઠ કિંમત કેટલી હશે? એનું મારે અલગથી કોલમ બનાવવાનું છે. તો મને કોઈ કહેશે એકમ દીઠ કિંમત કેટલી હશે? 5,000 ટન જે છે તો 1,000 ટનનો ભાવ છે, તો 1 ટનનો ભાવ કેટલો હશે? 5 રૂપિયા હશે. છેવટનો તૈયાર માલનો સ્ટોક, છેવટના તૈયાર માલની સ્ટોકની પણ કિંમત એ આપી દીધી છે અને એકમો પણ આપી દીધેલા છે. એકમો આપેલા છે 2,000 ટન અને કિંમત આપેલી છે 10,000. અહીંયા 10,000 આપેલા છે. દેખાય છે તમને તૈયાર માલમાં? તો 10,000 ભાગ્યા 2,000 ટન કરશો એટલે એની કિંમત કેટલી આવશે તમારી? એ પણ 5 રૂપિયા આવશે. ચલો, ત્યાર પછી 65,000 પ્લસ 5,000 એટલે 70,000. 70,000માંથી 10,000 જાય તો 60,000 એકમો બચે. 60,000 રૂપિયાનો 60,000 રૂપિયા બચે. હવે વેચાણ વિતરણ પરોક્ષ ખર્ચ. વેચાણ વિતરણ પરોક્ષ ખર્ચની અંદર આપણને તૈયાર માલનું વેચાણ વિતરણ પરોક્ષ ખર્ચની અંદર તૈયાર માલનું વેચાણ આપેલું છે. કાચો માલ વેચાણ વિતરણ વહીવટી પરોક્ષ ખર્ચ. વેચાણ વિતરણ પરોક્ષ ખર્ચ નીચે પેરેગ્રાફમાં આપેલું છે. જાહેરાત, આપેલ વટાવ અને વેચાણ ખર્ચ વેચેલ ટન દીઠ ₹50 હતા. ₹0.50 હતા એટલે 50 પૈસા હતા. એટલે એકમ દીઠ આપેલું છે એટલે અહીંયા સ્થિર નહીં રહેશે, ચલિત રહેશે. ચલિત આપણને આપી દીધેલા છે 0.50. સ્થિરમાં કંઈ આપેલું નથી, બરાબર છે. અને સ્થિરમાં કંઈ આપેલું, સ્થિરમાં ના જ પાડી છે ચોખ્ખી, સ્થિરમાં ના પાડેલી છે. પહેલાંમાં ખબર છે 0.50 રહેશે, પણ એકમો આપણને ખબર નથી, હે ને, કેટલો માલ વેચાયો ખબર નથી. રકમની દ્રષ્ટિએ આપણે કહી શકીએ કેટલો માલ વેચાયો હોઈ શકે, કારણ કે વેચાણ વિતરણ પરોક્ષ ખર્ચ આપણી પાસે વેચેલ માલની ઉત્પાદન પડતર આપણને મળી ગઈ છે 60,000, એટલે 60,000નો માલ વેચાયો છે. તો 60,000ના માલને 0.50 વડે ભાગો એટલે તમને ખબર પડશે કેટલી પેલા રૂપિયા 60,000 જે છે એની ઉપર ખર્ચો 0. એના પરથી ટન જોશે ને, પણ ત્યાં આપણી પાસે એકમ દીઠ કિંમત નથી. અહીંયા જો એકમ દીઠ કિંમત હોય તો પણ તૈયાર માલનો છેવટનો સ્ટોક છે એની કિંમત જ આપણે ગણાશે ને, એટલે અહીંયા 5 રૂપિયા જ ગણીશું આપણે. જે છેવટના સ્ટોકની કિંમત હોય ગયા વખતની એ જ કિંમત અહીંયા ગણાશે. એટલે 60,000 ભાગ્યા 5 એટલે 12,000. એટલે અહીંયા 12,000 ટન આપણો વેચેલ માલની પડતર થશે. 12,000 ટન વેચ્યું છે. આ 12,000 ટન જે વેચ્યો છે તો એની કિંમત 0.50 લેખે આપણે કરીએ તો 6,000 રૂપિયા આવશે અહીંયા, જ્યારે ચલિતમાં બિલકુલ નહીં આવશે. તો વેચેલ માલની કુલ પડતરની વાત કરીએ તો 66,000 આવશે.
અને 66,000માં આપણે નફો ઉમેરવાનો છે. નફો આ સમય દરમિયાન વેચાણ 12,000 ટનનું થયું હતું. 12,000 ટન આપી દીધેલા હતા અને તેમ છતાં આપણે શોધી કાઢ્યા, કારણ કે અહીંયા છેવટનો જે સ્ટોક હોય એની જે કિંમત હોય એ જ આપણી કિંમત હોય, એટલે 60,000 ભાગ્યા 5 એટલે 12,000 મળી ગયા. હવે વેચાણ માલની કુલ પડતર, અને વેચાણ 12,000 ટનનું થયું તો વેચાણ કિંમત આપેલી નથી. નફો આપેલો છે, તૈયાર માલનું વેચાણ આપેલું છે 82,500. વેચાણ આપેલું છે 82,000. તો નફો આપણને ઓટોમેટિકલી ખબર પડશે અહીંયા 82,500 માઇનસ 66,000 એટલે 0 ને 5 500, 6 ને 6 12, 16,500. 16,500 રૂપિયાનો નફો હોવો જોઈએ, બરાબર. હવે આપણે કિંમત, એકમ દીઠ કિંમત શોધીએ તો શોધતા જઈએ. આપણી પાસે એકમો છે. હવે થોડું નીચેથી ઉપર જઈએ. અહીંયા 12,000 ટન એકમોનું આપણે વેચાણ કર્યું. એ છેવટનો સ્ટોક 2,000 બાદ કર્યો ત્યારે 12,000 આવ્યો, એટલે આપણી પાસે સ્ટોક કેટલો હશે? 14,000નો હશે. પરંતુ ગયા વર્ષનો એની અંદર 1,000 આપણે બાદ ઉમેરેલો તો એ બાદ કરવો પડશે, એટલે 14,000માંથી 1,000 જાય તો આપણે કેટલા એકમોનું ઉત્પાદન કર્યું કહેવાય? 13,000 એકમોનું. કેટલા એકમોનું? 13,000 એકમોનું ઉત્પાદન કર્યું કહેવાય. ફરીથી વિચારી લેજો કે 13,000 એકમોનું, 13,000 ટનનું આપણે ઉત્પાદન કર્યું, અને એમાંથી 1,000 ટન ગયા વર્ષનો પડેલો તો એ બી આપણે એમાં ઉમેરી 14,000 ટન આપણી પાસે છે. એમાંથી આપણે 2,000 ટન પડ્યા છે, તો 14,000માંથી 2,000 ટન પડ્યા છે તો કેટલો માલ વેચ્યો હશે? 12,000નો માલ વેચ્યો હશે. સીધું જાઓ, ઊંધું જાઓ, બધું જ જુઓ. હવે આપણે બધાની તો અહીંયા જરૂર નથી, પણ તેમ છતાં આપણે ગણવું હોય તો ગણતા જઈએ. તો આપણે વપરાયેલ માલની પડતરથી ગણતા જઈએ કે એને આપણે બધામાં આપણે જે 13,000 ટનવાળા આપણે ભાગવાનું છે, એટલે 39,000 ભાગ્યા 13,000 ટન કરશું એટલે 13 તરી 39 થશે, એટલે 3 રૂપિયા હશે. પ્રત્યક્ષ મજૂરી એની અંદર 13,000 પ્રમાણે ગણીએ તો 1 રૂપિયો હશે. પછી 13 ચોખ્ખું 52, 4 રૂપિયા હશે. પછી અહીં 5200 છે એટલે 0.4 હશે, 40 પૈસા હશે. અહીંયા 27,200 છે એટલે 4.40 પૈસા હશે. અહીંયા 7,800 છે, ગણી રાખવામાં કંઈ ખોટું નથી. ભાગ્યા 13 કરીએ તો 0.60 પૈસા હશે. 13 × 5 = 65, એટલે અહીંયા તમારા 5 રૂપિયા પૂરા થઈ ગયા. આવી ગયા છેવટે 5 રૂપિયા, બરાબર છે. તો આ 5 રૂપિયા તમારા આવી ગયા. એની અંદર 0.50 લેખે ચલિત ખર્ચા થશે વેચાણના, એટલે 5 ને 55, 5 રૂપિયા ને 50 પૈસા તમારી કિંમત બનશે. વેચેલ માલની કુલ પડતર બનશે, અને 16,500 ને આપણે ભાગી દઈએ એટલે 1.26 એટલે પોઈન્ટમાં આવે છે. 16,500 ભાગ્યા, હવે 12,000 એકમો કરવાના છે ને. હવે 13,000 ને 1.375, અહીંયા તમારી કિંમત આવે છે એટલે બંનેનો ટોટલ કરીએ તો 6,875 એની કિંમત થઈ. હવે આ બન્યું એકમ દીઠ પડતર પત્રક. હવે એના પરથી આપણે આવતા વર્ષની કિંમત બનાવવાની છે, નક્કી કરવાની છે. તો એના માટે આપણે આગળ વધશું. એના પહેલાં તમે આ ગણી કાઢો, અને જો સમય હશે તો આગળ કરશું, નહીં તો પછી આપણે નેક્સ્ટ પીરિયડમાં બાકીનો અધૂરો દાખલો કરશું. તો હવે આ ગયા વર્ષની 2016ની માહિતી પરથી આપણે 2017 માટે ટેન્ડર બનાવવાનું છે.
તો ઉપરની વિગતો પરથી થઈ ગયું આ ઉત્પાદન પેઢી 30મી જૂન 2017ના રોજ પૂરા થતા વર્ષ માટે જે બનાવશે તેની અંદર 15,600 ટનનું ઉત્પાદન થશે. અહીં આપણે 13,000 કરેલા, હવે 15,600 ટનનું ઉત્પાદન થશે એવું આપણે કહેવામાં આવે છે. તો એવો એટલા એકમો અહીંયા લઈ લેવાના છે. બરાબર છે. હવે આપણે કાચા માલનો શરૂઆતનો સ્ટોક, કાચા માલની ખરીદી, કાચા માલનો છેવટનો સ્ટોક, ખરેખર જોવા જઈએ ને તો આની પણ જરૂર પડે છે. કેમ જરૂર પડે? કારણ કે કાચા માલનો જે છેવટનો સ્ટોક છે કે આ નવા વર્ષ માટે કાચા માલનો શરૂઆતનો સ્ટોક બને કે નહીં બને? બને ને. પરંતુ આપણી બુકવાળા આ કાચા માલના છેવટના સ્ટોકને નવા વર્ષમાં ધ્યાનમાં લેતા નથી. એટલે સીધું વપરાયેલ કાચા માલની પડતર પરથી શરૂ થાય છે દાખલો. એટલે અહીંયા તમારી પાસે વપરાયેલ કાચા માલની પડતરમાં તમને માલસામાન અને મજૂરીમાં કોઈ ફેરફાર ના કર્યો હોય તો આપણે જોઈએ. તો ગયા વર્ષની સરખામણીમાં માલસામાનની કિંમત 5% અને મજૂરી દરમાં 25%નો વધારો થયો છે. એટલે માલસામાનની કિંમતમાં 5%, એટલે હાલમાં 3 છે અને 5% વધારો કરો જોઈએ. કેટલા થશે? 3માં 5% વધારો કરો જોઈએ. 3 + 5% કરો જોઈએ. હંમેશા કાચા માલની પ્રત્યક્ષ મજૂરી અને પ્રત્યક્ષ માલસામાન તો એકમ દીઠ જ હોય, ચલિત જ હોય, એની અંદર કોઈ સ્થિર રહેવાના નથી. 3.15 આવ્યા. ઓકે. અને મજૂરીમાં 25%નો વધારો કરવાનો છે તો 1 + 25% કરો જોઈએ. એટલે તમારું અહીંયા આ બધાની કંઈ જરૂર નથી. હા, 1.25 બરાબર ને. હવે આ બધા શરૂઆતની કંઈ જરૂર નથી આપણી પાસે હાલમાં. તો હવે 3.25 જે છે એ 3.25ને 15,600 વડે ગુણી દો, કારણ કે એકમો હવે 15,600 થઈ ગયા. 3.15 ગુણ્યા 15,600, 3.15 ગુણ્યા 15,600, કારણ કે એકમો 15,600ના ઉત્પાદન કરીએ છીએ. એટલે કેટલા થશે? 49,140 આવે છે. ઓકે. હવે મજૂરીમાં 1.25 છે એને તમે 15,600 વડે ગુણાકાર કરી દો. એકમો 15,600 છે ને, તો 1.25ને 15,600 વડે ગુણી દો. કેટલા? વેરી ગુડ. 19,500 આવશે. એટલે તમને નવી પ્રાથમિક પડતર મળશે 19,500 પ્લસ 49140, એટલે 68,640. અને એને 15,600 વડે તમે ભાગશો અથવા તો પહેલાં બેનો ટોટલ કરશો તો પણ તમને મળશે 4.4. એકમ દીઠ કેટલા મળશે? 4.4. એટલે આપણે 4.40 લખશું, કારણ કે પૈસા હંમેશા 2 ડિજિટમાં હોય, રૂપિયા પૈસા. હવે એની અંદર કારખાના પરોક્ષ ખર્ચ જવાનું છે. તો કારખાના માટે આપણને બીજો ટોપિક આપેલો છે. કારખાનાનો પરોક્ષ ખર્ચ મજૂરી અને માલ સામાનના સંયુક્ત પ્રમાણમાં વધશે. એટલે કંઈ નહીં, પ્રાથમિક પડતર લઈ લેવાની. પ્રાથમિક પડતરનું પ્રમાણ કેટલું છે? 4.4 છે ને, એ જ લઈ લેવાનું. એટલે એના પ્રમાણમાં વધશે. તો સંયુક્ત પ્રમાણમાં કઈ રીતે વધ્યા? તો કઈ રીતે નક્કી કરશું સંયુક્ત પ્રમાણમાં? તો ગયા વર્ષે પ્રાથમિક પડતર કેટલી હતી? હમણાં આપણે જોયેલું 0.4 હતું. સોરી, 4 રૂપિયા હતા. એની જગ્યાએ કેટલા થઈ ગયા? 4.40 થયા હે ને. તો અહીંયા 0.40 છે તો એની જગ્યાએ કેટલા થઈ જશે? 44 થઈ જશે. ગયા વર્ષે 4 રૂપિયાના 4.40 થયા, તો આ વર્ષે 40 પૈસાના કેટલા થશે કારખાના ખર્ચા? ગયા વર્ષે પ્રાથમિક પડતર 4 હતી, એટલે કે માલ સામાન અને મજૂરીનું સંયુક્ત પ્રમાણ, એટલે કે પ્રાથમિક પડતર. અને 4 રૂપિયાના હવે કેટલા થઈ ગયા? આ વર્ષે 4.40 થયા હે ને. અત્યારે 0.4 છે તો કેટલા થાય? 0.44 થાય. નહીં સમજ પડે તો શું કરવાનું? 4.40 ગુણ્યા 0.4/4.
અહીંયા સમજ પડી તમને? ગયા વર્ષે અહીં કેટલા હતા? પ્રાથમિક પડતર 4 રૂપિયા હતા. નથી ખબર? જોઈ લો. ગયા વર્ષે 3 ને 1 પ્રાથમિક પડતર 4 હતા. 52,000 ભાગ્યા 13 એટલે 4 આવેલા હે ને. ત્યારે અહીંયા 0.4 હતા. એટલે આમ જોવા જઈએ તો 10% હતા ને, 10% ફેરફાર હતો ને. અહીંયા બી જો 4.40 ના 10% એટલે 44 પૈસા થઈ ગયા. હવે એને તમારે ગુણવાનું છે એકમ દીઠને સાથે, એકમો સાથે. એટલે અહીંયા 5200 તો આપણે 13,000 એકમો માટે છે, આપણે તો 15,600 એકમો માટે જોઈતા હતા. તો 0.44 ગુણ્યા 1500 કરો, અરે 15,600 કરો, 6,864 આવે છે. બંનેનો ટોટલ કરો. ₹75,504 આવે છે. અહીંયા તો એ જ રહેશે 4.40 નહીં, 4.40 અને 4.4 છે એટલે 44 છે, એટલે અહીંયા 8 4 થઈ જશે 84. હવે ઓફિસ કે વહીવટી ખર્ચ માટે આપણને એમ કહ્યું છે કે વહીવટી પરોક્ષ ખર્ચે ઉત્પાદનના વધારાની કોઈ અસર થશે નહીં. એટલે ઉત્પાદન વધારાની કોઈ અસર થશે નહીં. એટલે ઉત્પાદન છેલ્લે એકમ દીઠ લખેલા છે ને, એમાં ફેરફાર થઈ જશે. કુલ રકમમાં કોઈ ફેરફાર થશે નહીં. ઉત્પાદનના વધારાથી ઉત્પાદન ગમે એટલું વધે, મકાનનું ભાડું એટલું જ રહેવાનું છે. ઉત્પાદન ગમે એટલું વધે કે ઘટે, એના જે સ્થિર ખર્ચા છે, દુકાનનું ભાડું છે, ઓફિસના કર્મચારીનો પગાર છે, એમાં કોઈ ફેરફાર થતો નથી. ઉત્પાદન વધે કે ઘટે, માંગ વધે કે ઘટે, બરાબર છે. તો એને કેવા ખર્ચા કહેવાય? સ્થિર ખર્ચા કહેવાય. અને સ્થિર ખર્ચામાં એકમ દીઠ સ્થિર રહે, એટલે એકમ દીઠ બદલાય, કુલ રકમ સ્થિર રહે. કુલ રકમ સ્થિર એટલે એને ડાયરેક્ટ તમે એકમો વડે ભાગી નાખો. 7,800 ને તમે 15,600 વડે ભાગો એટલે 0.3076 એવું કંઈક આવશે. કેટલા થયા? 7,800 ભાગ્યા 15,600 0.5 આવે છે હે ને, 0.5 આવે છે. અને 0.50 પૈસા એટલે આપણને ઉત્પાદિત માલની પડતર મળશે 75,504 પ્લસ 7,800 એટલે 83,304. અને એકમ દીઠની અંદર 5 ઉમેરી એટલે 5.34 થશે કદાચ. ત્યાર પછી આ બધી રકમમાં ફેરફાર કરવો પડશે. જેટલો માલ છે બધો વેચી જ દેવાનો છે. એટલે આ લાઈનો તો જશે બંને. આ બંને લાઈનો કોઈ કામ નથી, આપણે બધું જ વેચાણ વેચી જ દેવાનું છે એમ માનીને કામ કરવાનું છે. ચલો, વેચેલ માલની ઉત્પાદન પડતર એ જ આપણી પહેલી પડતર ગણાશે. ઉત્પાદિત માલની ઉત્પાદન પડતર એ જ આપણી વેચેલ માલની ઉત્પાદન પડતર ગણાશે. ત્યાર પછી આપણને ચોથો પોઈન્ટ આપેલો છે, વેચાણ વિતરણ ખર્ચ એકમ દીઠ એક સરખો રહેશે. હવે અહીંયા તમારે એકમ દીઠ એક સરખો રાખવાનો છે, એટલે અહીંયા તમારે ચલિત ખર્ચ કહેવાય. એટલે વેચાણ વધારવાની સાથે વધશે. 0.50 છે તે એ તો એમને એમ રહેશે, પણ આજે કુલ રકમ છે તે બદલાશે. એટલે એક વસ્તુની કિંમત તો 0.50 જ રહેશે, પરંતુ હવે તમારે કેટલા એકમો? 15,600 ટન છે, એટલે 0.50 ગુણ્યા 15,600 એટલે 7,800 ફરીથી આવશે. હવે ફરીથી એમાં ટોટલ કરીએ એટલે આપણને કુલ પડતર મળશે 7,800 પ્લસ 83,304 91,104 અને 5.34 પ્લસ 0.50 એટલે 5.84. હવે આપણને નફો કેટલો કીધો છે? ગયા વર્ષના દર જેટલો કીધો છે એવું કંઈક કીધું છે.
ગયા વર્ષનો દર આપણને ગયા વર્ષનો દર આપણને નફાનો દર આપણને કીધું પ્રશ્નમાં શું છે, નફાનો દર ગયા વર્ષ જેટલો જ રાખવાનો છે. નહીં, ગયા વર્ષનો દર એટલે કઈ રીતે દર, તો આપણે વેચેલ માલની પડતર પર શોધી કાઢવાનો. આમ તો બંને શોધવાનો હોય, પણ વેચેલ માલની પડતર પર શોધી કાઢીએ તો આપણા માટે ઇઝી રહે. તો આપણે ગયા વર્ષનો દર શોધ્યો નથી, તો પહેલાં આપણે શોધી લઈએ. તો જુઓ અહીંયા 5.50 દેખાય છે તમને છેલ્લે વેચેલ માલની એકમ દીઠ કુલ પડતર. એના પર 1.375 કેટલા ટકા છે, એટલે તમારે ઊંધું કરવાનું. 1.375 ભાગ્યા 5.50 ગુણ્યા 100 કરવાના, એટલે તમને ખબર પડી જશે. ગણીને આપો જોઈએ મને કેટલા ટકા આવે છે. કેટલા ટકા આવ્યા? 25% આવ્યા. એને નફાનો દર કહેવાય, પણ એ વેચેલ માલની પડતર પર નફાનો દર કહેવાય. વેચાણ પર ગણવા જશો તો 20% આવશે. 6.875 એ પ્રમાણે ગણો તો 1.375 ભાગ્યા 6.875 ગુણ્યા 100 કરો જોઈએ કેટલા ટકા આવે છે મને કહો. $20 આવ્યા. તો આપણે ઉપરથી ગણતરી કરવાની છે, એટલે આપણે 25%નો ઉપયોગ કરીશું. તો હાલમાં આપણી પાસે જે કિંમત છે તે છે 6.875. 6.875 ને એ તો આપણે કાઢવાની છે, જૂની કિંમત છે. તો 25% આપણો દર આવ્યો છે. તો 5.84 છે. 5.84 ને તમે 25% કરો. 5.84 1.46 આવે છે. આ 1.46 ને તમે પહેલાં એકમો 15600 વડે ગુણાકાર કરો એટલે 22776 આવે છે. એ તમારો નફો. એટલે તમને વેચાણ કિંમત મળી જશે પ્લસ 91104 1,13,880. અને તમારે એકમ દીઠ ગણવા હોય તો એને પાછા ભાગી દો, અથવા પહેલાં બેનો સરવાળો કરો તો તમને એકમ દીઠ ₹7.30 આ વસ્તુ વેચી શકો છો.